એકવાર દેવકીજીના ગર્ભને રોહિણીજીના ગર્ભમાં પધરાવવાની યોગ માયાને આજ્ઞા કરી છે. અહીંયા યોગ માયાના માધ્યમથી વ્રજ ભક્તોને બોલાવે છે. અને ત્રીજી વાર દ્વારકાપુરીનું નિર્માણ કર્યું ત્યારે બધા જ મથુરાવાસીઓને યોગ માયાના માધ્યમથી દ્વારકા સુરક્ષિત પહોંચાડ્યા છે. આ પ્રભુની શક્તિ છે. અધરો પર ઠાકોરજીએ વેણુ ધારણ કરી. ઠાકોરજીએ પ્રથમ વેણુનાદ કર્યો છે. વેણુનાદ કર્યો છે અનન્ય પૂર્વા ગોપીજનો. જો અન્ય પૂર્વા અનન્ય પૂર્વા ભેદ સમજો. અનન્ય પૂર્વા એટલે ઋષિ રૂપા ગોપીજનો, જે કુમારિકાઓ છે, જેમને લૌકિકમાં કોઈનો સંબંધ નથી, જે અવિવાહિતા છે. અને અન્ય પૂર્વા એટલે શ્રુતિ રૂપા ગોપીજનો, જેમના લૌકિકમાં વિવાહ થઈ ચુક્યા છે. આ વિવાહિતા ગોપીજનો છે. વેણુનાદ કર્યો છે અનન્ય પૂર્વા ગોપીજનોને બોલાવવા, પણ શ્રવણ બધાએ કર્યો છે. ગોપીઓ ઘરનું કામ કરી રહી છે, પતિની સેવા કરી રહી છે, બાળકોને જમાડી રહી છે, કોઈ બાળકોને ઊંઘાડી રહી છે, કોઈ ઘડો લઈને પનઘટ પર જલ ભરવા ગઈ છે, કોઈ શિંગાર સજીને તૈયાર થઈ રહી છે, કોઈ ગાય ધોઈ રહી છે, કોઈ સાયંકાલે દીપક પ્રગટાવી રહી છે. સુખદેવજી કહે છે આ ગોપીઓ પોતાના ચારે પુરુષાર્થો સિદ્ધ કરી રહી છે. જે પતિની સેવા કરી રહી છે, ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરે છે. ગાય ધોઈ રહી છે, પોતાનો અર્થ પુરુષાર્થ સિદ્ધ કરે છે. શિંગાર સજીને તૈયાર થઈ રહી છે, એક કામ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે. અને દીવો પ્રગટાવી રહી છે, એ મોક્ષ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે. જ્યાં પ્રભુનો વેણુનાદ શ્રવણ કર્યો, ચારે પુરુષાર્થો પ્રભુ પર નોછાવર કરી વારીને ફેંક્યા અને દોડવા લાગી દિશા તરફ, જ્યાંથી વેણુનાદ સંભળાઈ રહ્યો છે. વૈષ્ણવ, આપણે ઠાકોરજીની આરતી કરતી વખતે ચાર પેલા લોટના મુઠિયા, તમારી ભાષામાં ઈડિયા પીડિયા, આમ નોછાવર કરીને પ્રભુ પર વારીને ફેંકીએ છીએ. એનો એક ભાવ છે કે પ્રભુ આપના સ્વરૂપાનંદ સામે આ ચારે લૌકિક પુરુષાર્થ કે ચારે મુક્તિ પણ તુચ્છ છે, જે આપના પર વારીને અમે ફેંકીએ છીએ. ઘેર ઘેરથી ગોપીઓના ટોળા નીકળી પડ્યા છે. તૈયાર થવાનો સમય લીધો નથી. ક્યાંક પ્રભુ સુધી પહોંચવામાં વિલંબ ન થઈ જાય અને પ્રભુ અમને છોડીને બીજે ન ચાલ્યા જાય. કેશના ઠેકાણા નથી, વસ્ત્રના ઠેકાણા નથી. જાણે આમ ગાંડાઓની વણઝાર ઘરમાંથી નીકળી હોય. ભગવાનને મળવા માટે જે ગાંડા થયા ને, એના દુનિયાના ગાંડાઓએ ગાંડા ગણ્યા છે. ગાંડાઓની દુનિયામાં કભી નથી. કોઈ રૂપની પાછળ ગાંડા છે, કોઈ ધનની પાછળ ગાંડા છે, કોઈ પોતાના અહંકારની પાછળ ગાંડા છે, કોઈ પોતાના સ્વભાવની પાછળ ગાંડા છે, કોઈ સત્તાને માટે ગાંડા છે, કોઈ પોતાના પરિવારની પાછળ ગાંડા છે. ગાંડાઓની દુનિયામાં કોઈ કમી નથી. પણ ભગવાનને માટે જે ગાંડા થયા, એને દુનિયાના ગાંડાઓએ ગાંડા કહ્યા અને એમને પ્રભુ મળી ગયા, અને બાકીના ગાંડાઓ બધા એમને રહી ગયા છે. શુદ્ધ દીકરી જમાઈઓનો પરિવાર બધા વેપારી છે, બધાને કામ ધંધો છે. તમે સાંભળનારમાંથી કોઈને ઘરના કામ છે, લૌકિક વ્યવહાર છે, કેટલાય પ્રસંગો, કેટલું કામ, બધું છોડીને તમે 4 કલાક કથા સાંભળવામાં બગાડો. ગાંડા નથી થઈ ગયા? કામકાજ ઓછા છે, પણ આ ગાંડાઓને ઠાકોરજી મળતા વાર ના લાગે. પ્રભુને માટે ગાંડા થયા, એને પ્રભુ મળ્યા. ગોપીઓ ઘેર ઘેરથી નીકળી પડી છે. ઠાકોરજી જ્યાં મનમાં એમની પ્રતીક્ષા કરી રહ્યા છે, જ્યાં ગોપીઓ પ્રભુની સામે આવી. જો આ લીલાનું જયારે શ્રવણ પરીક્ષિત કરી રહ્યા છે, સુખદેવજી સંભળાવી રહ્યા છે, પરીક્ષિતના મનમાં શંકા થઈ છે. પેલા સાવધાન કર્યા છે, આ ભગવાનની લીલા છે, સંશય ના કરીશ. અને એટલા માટે તો એ અધિકાર જોઈને એ લીલા પછી આગળ વર્ણન નથી કર્યું સુખદેવજીએ. પછી તો જ્ઞાન મોક્ષની ઘણી બધી ચર્ચાઓ થઈ છે. કૃષ્ણમ વિદુ પરમ કાંતમ ન તો બ્રહ્મ તયા મુને.
કૃપા કરીને મને કહો કે આ ગોપીઓના મનમાં પ્રભુ પ્રત્યે મેં જે ભાવ જોયો એ ભગવત ભાવ નથી લાગતો, પણ કોઈ લૌકિક સ્ત્રીને પોતાના પ્રિયતમમાં હોય એવો કામ ભાવ લાગે છે, તો પછી એમને મોક્ષ કઈ રીતે મળ્યો? સુખદેવજી કે રાજા તે સાચું કહ્યું, આ ગોપીઓએ કામ ભાવથી પ્રભુને ભજ્યા છે, પણ એમનો કામ પણ અલૌકિક છે, જેમાં વાસના નથી. પ્રભુ કેવા છે? અગ્નિ જેવા. તમે જાણી જોઈને અડો, અજાણતા અડો, રાગથી અડો, દ્વેષથી અડો, પણ અગ્નિ તો દજાડવાનું કામ કરશે. પ્રભુ અમૃત જેવા છે, અજાણતા પીઓ કે જાણી જોઈને પડે તો અમર બનાવશે. તમે કોઈ પણ ભાવથી પ્રભુને ભજો, શક્ય ભાવથી, દાસ ભાવથી, વાત્સલ્ય કે માધુર્યથી. અરે રાવણ, કંસ અને શિશુપાલે તો શત્રુની જેમ રીપુ ભાવથી પ્રભુને ભજ્યા ને તો એમને મુક્તિ મળી ગઈ છે. અરે કોઈ પણ ભાવથી તમારું મન પ્રભુ સાથે જોડાયું ને એની મહત્તા છે. પ્રભુની લીલામાં શંકા ન કર. પછી મહાપ્રભુજી સમજાવે છે, રાસ એ કૃષ્ણ લીલાનું વિશુદ્ધ ઉત્સવ છે. પ્રભુનું જયારે ગોકુલમાં પ્રાગટ્ય થયું ત્યાં વાત્સલ્ય ભાવ પ્રગટ્યો અને રાસના સમયે માધુર્ય ભાવનું પ્રાગટ્ય છે. કૃષ્ણ જેમ બ્રહ્મ છે એમ પરમાત્મા પણ છે. આપણે બધા કૃષ્ણ પરમાત્માની આત્માઓ છીએ, જીવાત્માઓ છીએ. રાસ એટલે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે રમણનો ઉત્સવ. એટલે તો ગોપીઓ કે છે, ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રુપ. પ્રભુ તમે તો અખિલ દેહધારીઓના આત્મામાં રહેવા વાળા છો, અને એટલા માટે સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદમૂલમ પ્રાપ્ત. બધા જ લૌકિક વિષય સંસાર છોડી આપના ચરણના મૂળમાં રહેવા માટે મેં આવ્યા છે. એવું નહીં માનતા કે મેં વિષયાશક્તિના કારણે આપને ભજીએ છીએ. પ્રભુ અમે તમારી આત્માની જેમ આપને ચાહીએ છીએ. અને એટલા માટે રાસ એ વિશુદ્ધ ઉત્સવ છે. જીવાત્મા અને પરમાત્મા વચ્ચે રમણનો ઉત્સવ છે. પરીક્ષિતનો સંશય દૂર થયો છે. ગોપીઓ આવી, ઠાકોરજી વિચારે છે, જે મારે અલૌકિક સ્વરૂપાનંદનું દાન આ ગોપીઓને કરવું છે એ જીરવવાની એમની પાત્રતા છે કે નહીં? જેમ ગુજરાતીમાં કહેવત છે કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ ટકે, બીજું પાત્ર ફાટી જાય, એમ ભગવદ રસ જીરવવાની પાત્રતા ન હોય તો બધો રસાભાસ થઈ જાય. પ્રભુ એમની પરીક્ષા કરે છે. સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણી વ વ્રજસ્યાનામયમ કશ્ચિત ધૃતા ગમન કારણમ. જ્યાં ગોપીઓ આવી, ઠાકોરજી કહ્યું, સ્વાગતમ વો મહાભાગા, પધારો પધારો હે મહાભાગા, હું તમારું સ્વાગત કરું છું. જુઓ, બે પ્રકારના જીવો હોય, ભાગ્યશાળી અને મહાભાગ્યશાળી. પોતાના પરિશ્રમથી પ્રભુ સુધી પહોંચે ભાગ્યશાળી, પણ સ્વયં ઠાકોરજી કૃપા કરી એ જીવને પોતા સુધી પહોંચાડે એ મહાભાગ્યશાળી. પ્રભુની ઈચ્છાથી ગોપીઓ પ્રભુ સુધી પહોંચી છે. પધારો, હું તમારું સ્વાગત કરું છું. અને ગોપીઓને આશ્ચર્ય થયું, શું તમને મારાથી કઈ કામ હતું? બ્રજમાં કોઈ વિઘ્ન તો નથી આવી ગયું? અડધી રાત્રે અહીંયા આવવાનું કારણ શું? બહુ આશ્ચર્ય. એક તો અમને બોલાવ્યા અને આ રીતે સ્વાગત કરે છે. વૈષ્ણવ, તમને પૂછું, બહેનોને, તમે બધા કથામાં આવ્યા છો અને કદાચ સમયનો અનુસંધાન ન રહે, રાત્રે બહુ મોડું થઈ જાય, ઘરે પહોંચવામાં વિલંબ થાય, તમારા પતિદેવ ઘરમાં તમારી પ્રતીક્ષા કરતા હોય, અહીંયા ત્યાં આટા મારતા હોય, જેવા તમે ઘરે પહોંચો, આવો આવો પધારો, હું તમારું સ્વાગત કરું છું, મારું ભાગ્ય છે તમારા પાવન ચરણ મારા ઘરમાં પડ્યા છે, તો આનંદ થાય કે આશ્ચર્ય થાય? શું થાય? કોણ જાણે આજે શું થવાનું છે? ગોપીઓને આશ્ચર્ય થયું. એક તો અમારું નામ લઈને બોલાવ્યા અને વળી પાછા રીતે સ્વાગત કરે છે.
ઠાકોરજી ગોપીઓની પરીક્ષા લે છે, દ્વિઅર્થી વચન બોલે છે. મહાપ્રભુજી બહુ સુંદર એનું અર્થઘટન કર્યું છે. હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકાર એના અર્થ થાય. સ્વાગતમ એટલે સ્વાગત અને સુઆગતમ વો મહાભાગા, હે ગોપીઓ તમે બરાબર યોગ્ય સમય આવીશો. વ્રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વની સેવિતા પ્રતિયાત વ્રજમ્ય સ્તેયમ સ્ત્રીભિષુ મધ્યમાં. ઘોર રાત્રિ છે ના ઘોર વન છે, કઈ ભાગ બગીચો નથી. તમે એવું કહો કે ભાઈ ફરવા લટાર મારવા આવી છે, અરે એ તો હિંસક પશુનો ભય હોય. પ્રતિયાત વ્રજમ ન ઈયસ્તેયમ, પાછી તમે વ્રજમાં જાઓ અહીંયા ન રોકાઓ, અને પ્રતિયાત વ્રજમ ન ઈયસ્તેયમ, તમે અહીં રોકાઓ, મેં જ તમારા માટે આ સમય નક્કી કર્યો છે. 10 શ્લોકમાં પ્રભુ પરીક્ષા કરે છે, 11 શ્લોકમાં ગોપીઓ ઉત્તર આપે. કેમ કે આ સામાન્ય લૌકિક સ્ત્રીઓ નથી, આ તો વેદની ઋચાઓ છે, જેને પ્રભુની પ્રત્યેક કલ્પની લીલાનું જ્ઞાન છે. એ 11 શ્લોકને ભાગવતજીમાં પ્રણય ગીત કહેવાય છે, જેમાં શુદ્ધ ધર્મી ભાવનું નિરૂપણ છે. ધર્મને ધારણ કરનારા ધર્મી પ્રભુ છે, એટલા માટે પ્રભુના સુખ સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી. પ્રભુના સુખ માટે બધા જ ભગવત ધર્મ ગૌણ બની જાય છે. ભગવત ધર્મની પ્રધાનતા છે, લૌકિક ધર્મો ત્યાં ગૌણ બની જાય. પણ આપણે ત્યાં એક પ્રસંગ આવે છે, બ્રાહ્મણ વૈષ્ણવ નિત્ય ઠાકોરજીની સેવા કરે. એક દિવસ મંગલભોગની સામગ્રી સિદ્ધ થઈ ગઈ. ઠાકોરજીને જગાડતા પહેલા નિજ મંદિરમાં સોહિની, જો આપણે ત્યાં શબ્દ પણ લૌકિક ના બોલાય, જાડુ વરે એવું બધું ના બોલાય, હા, શબ્દ પણ ભગવત સેવામાં અલૌકિક હોય. પ્રભુને સુહાય સોહિની કરી રહ્યા હતા. અને આ વસ્તુ યાદ રાખો કે ઠાકોરજીને જગાડતા પહેલા સોહિની થાય, પ્રભુની સન્મુખમાં ક્યારે પણ સોહિની ના થાય. જલ કે કચરો પણ કે પડે તો વસ્ત્રથી સ્વચ્છ થાય, જેને મંદિર વસ્ત્ર કહેવાય. આ નાના નાના પ્રોટોકોલ વૈષ્ણવને ખ્યાલ હોવા જોઈએ. સોયની કરતા કરતા દોરી તૂટીને બધી સળીઓ વિખેરાઈ ગઈ. પેલા વૈષ્ણવ વિચાર્યું, બહાર દોરી શોધવા જઈશ, અપરસ ચોવાઈ જશે. દોરી શોધીશ, પાછો અપરસમાં સ્નાન કરીશ અને બાંધીશ. સામગ્રી ઠંડી થઈ રહી છે, પ્રભુને જાગવામાં વિલંબ થઈ રહ્યો છે. બ્રાહ્મણો માટેનું જનોઈ યજ્ઞોપવિત શિર સાથે કહેવાય. મસ્ત કપાય પણ યજ્ઞોપવિત ના કપાવા દે. પ્રભુના સુખ માટે પોતાનું યજ્ઞોપવિત કાઢી સોયની સળીઓ બાંધે અને મંદિરમાં સોયની કરી. ભગવત ધર્મ માટે આત્મ ધર્મને ગૌણ કર્યો. પ્રભુના સુખ માટે યદિ કોઈ પણ ધર્મનો લોપ થાય તે ભક્તિ માર્ગમાં દોષરૂપ નથી. 11 શ્લોકમાં ગોપીઓ શુદ્ધ ધર્મી ભાવનું નિરૂપણ કરી રહી છે કે પ્રભુ અમે જે કંઈ કરીએ છીએ કેવલ આપના સુખ માટે. 11 શ્લોકમાં ગોપીઓએ ઉત્તર આપ્યો છે. ભગવાન ધર્મ ઉપદેશ આપે છે. હે ગોપીઓ, ઘર-બાર છોડીને આવીશો, તમારી માં શું વિચારશે? અમારી માં બહુ ભોળી, અમે સમજાવી દેશું. પિતા શું કહેશે? મારા પિતાને અમારા પર વિશ્વાસ છે. પતિની સેવા કરવી એ તમારો ધર્મ છે. તમારો પતિ ભલે ગમે તે હોય, દુશ્શીલો, દુર્ભગો, વૃદ્ધો, જડો, રોગ ધનો પીવા, વૃદ્ધ હોય, દુઃખી હોય, નિર્ધન હોય, રોગી હોય, મૂળ બુદ્ધિ વાળો હોય, પણ પતિની સેવા એ તમારો ધર્મ છે. અને ધર્મથી વિરુદ્ધ જઈને કોઈ કાર્ય કરશો તો મોક્ષ નહીં મળે. માટે જાઓ, પાછા ઘરે જાઓ. વારે ઘડીએ ભગવાન ઘરે જવાનું કહે છે. સાંભળવા તૈયાર હતી ત્યારે ગોપીઓ કહે છે,